नमस्कार, आप देख रहे हैं 24 समय न्यूज। सूरत पिपौधरा जीआईडीसी क्षेत्र में मंगलवार रात करीब 9 बजे एक सनसनीखेज घटना सामने आई, जहां मोटरसाइकिल से आए दो अज्ञात हमलावरों ने कपड़े की दुकान चलाने वाले व्यापारी उग्र साहू पर 3 राउंड गोलियां चलाई और फरार हो गए। घटना उस समय हुई जब व्यापारी अपने मोपेड पर सवार होकर जा रहा था। सूचना मिलते ही स्थानिक पुलिस एसओजी एलसीबी ग्राम्य पुलिस मौके पर पहुंची और इलाके की घेराबंदी कर दी। पुलिस ने घटनास्थल से सबूत इकट्ठा कर हमलावरों की तलाश शुरू कर दी है। डीवाईएसपी ग्राम्य आर सरवैया ने मौके पर पहुंचकर पूरी घटना की जानकारी ली और पुलिस की टीम को हमलावरों को पकड़ने के लिए निर्देश दिए। फिलहाल पुलिस आसपास के सीसीटीवी फुटेज खंगाल रही है और हमले के पीछे की वजह की जाँच कर रही है। कोसंबा पोलीस स्टेशनની હદની અંદર પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં આજના રાત્રિના લગભગ 9:15 વાગ્યાના અરસામાં ઉગ્ર સાહુ નામના વ્યક્તિ કે જે ગંજા મોરીસાના રહેવાસી છે અને પોતાની રેડીમેડ કાપડની દુકાન આ જ વિસ્તારમાં ધરાવે છે, એ એક્ટિવા લઈને પસાર થતા હતા એ વખતે એક મોટરસાઇકલ ઉપર 2 અજાણ્યા ઈસમો આવેલા હતા અને મોટરસાઇકલની પાછળ બેસેલા ઈસમે પોતાની પાસે રહેલા હથિયાર વડે લગભગ 3 રાઉન્ડ જેટલા ફાયર કરેલા છે। આ ફાયરિંગની ઘટનામાં ઉગ્ર સાહુ નામનો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને પેટના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી છે। ઈજા પામનાર વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે મોકલેલા છે। બનાવવાળી જગ્યા ઉપર કોસંબા પોલીસ, એલસીબી, એસઓજી અને બાજુના કિમ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર આવી ગયા છે। આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટેને નાકાબંધી કરવામાં આવી છે અને પકડવા માટેની તજવીજ ચાલુ છે। બનાવવાળી જગ્યા ઉપરથી 2 ખાલી કેસ મળ્યા છે અને એક મિસફાયર થયેલો રાઉન્ડ મળ્યો છે। આ ઘટનામાં જે સંડોવાયેલા ઈસમો છે તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે। હાલમાં આ બનાવનું કારણ કે વ્યક્તિ કોણ ફાયરિંગમાં સંડોવાયેલા છે એની હકીકત મળી નથી, પરંતુ પોલીસ દ્વારા સઘન અત્યારે શોધખોળ ચાલુ છે અને ગુનાનો એફઆઈઆર કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં આરોપી પકડાઈ જશે એવી સંપૂર્ણ આશા છે।